આપણે પાઠ 7 સુધી અભ્યાસ કરી ગયા. 7 સુધી તમે ભાષાંતર તૈયાર કરી લીધું હશે. પદ્ય 7 એની અંદર અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે અને શ્લોક પૂર્તિ પણ પૂછાઈ શકે. શ્લોક 6 ની એ બધું ભાષાંતર સરસ રીતે તૈયાર કરી લીધું છે. હવે આપણે આજે નવો પાઠ શરૂ કરીશું, પાઠ 8 જે નાટ્યાંશ છે. આની આગળ પણ આપણે નાટ્યાંશનો અભ્યાસ કરી ગયા છીએ. ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ દૂત ઘટોત્કચમાંથી લીધેલું છે. એ ચોથો પાઠ એક નાટ્યાંશ હતું અને હવે આવે છે પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય. આની અંદર કોઈ કર્તા કૃતિ છે નહીં. આપણે પહેલા પાઠથી 7 પાઠ સુધીના જેમાં કર્તા કૃતિ આવે છે એ જોઈ લઈએ. તો પહેલો પાઠ છે સમવદધ્વમ. એમાં પણ કર્તા કૃતિ છે નહીં, એની અંદર વેદના મંત્રો છે. બીજો પાઠ છે યદ ભવિષ્ય વિનશ્યતિ, વાર્તા છે જે પંચતંત્ર અને હિતોપદેશમાંથી લીધેલી છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા અને હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત. આ કર્તા કૃતિ તમારે 2 માર્ક્સમાં જોડકાની રીતે પૂછાશે. ત્રીજો પાઠ છે સ્વસ્થ વૃત્તમ સમાચાર, જે પદ્ય છે, શ્લોક આપેલા છે. એ કાલિદાસ રચિત કુમાર સંભવના 5મા સર્ગમાંથી લીધેલું છે. પાઠ 4 નાટ્યાંશ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ એ ભાસ રચિત મહાભારત પર આધારિત દૂત ઘટોત્કચમ નાટકમાંથી લીધેલું છે. ત્યાર પછી પાઠ 5 ગુણવતી કન્યા દંડી રચિત 10 કુમાર ચરિતમમાંથી લીધેલું છે. એ 10 કુમાર ચરિતમમાં 10 ઉચ્છ્વાસમાંથી મંત્રગુપ્તના 6થા ઉચ્છ્વાસમાંથી લીધેલું છે. છઠ્ઠો પાઠ કાષ્ઠખંડ, એમાં કોઈ કર્તા કૃતિ છે નહીં. એ જ રીતે 7મો પાઠ સુભાષિતમ પદ્ય છે, એમાંથી અર્થ વિસ્તાર પૂછાઈ શકે, શ્લોક પૂર્તિ પણ પૂછાઈ શકે. એમાં પણ કોઈ કર્તા કૃતિ છે નહીં. આજે આપણે અભ્યાસ કરીશું પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય. નાટ્યાંશ છે. સાક્ષીભૂત મનુષ્યનો અર્થ થાય સાક્ષી બનેલા મનુષ્ય. ભૂતઃ એટલે બનેલા, સાક્ષી બનેલા મનુષ્ય. પણ કેના સાક્ષી? તો આપણે જોઈએ છીએ કે રસ્તામાં વાહનોની અવરજવર ઘણી બધી હોય છે. અત્યારે આ ઝડપી જમાનાની અંદર ખૂબ જ વાહનોની અવરજવર થતી હોય છે અને એમાં કોઈ દુર્ઘટનાઓ બને તો એ દુર્ઘટનાના જે સાક્ષી બનેલા હોય એ મનુષ્યની વાત અહીં કરી છે. અહીં એ સાક્ષી બનેલા મનુષ્યની ફરજ શું છે એ દિશા સૂચન કરવા માટે આ પાઠ લખાયેલો છે. આમાં પણ કોઈ કર્તા કૃતિ છે નહીં, કેમાંથી લીધેલો નથી. પણ આ પાઠ એટલા માટે લખવામાં આવ્યો છે કે આ દોડધામ ભર્યા જીવનની અંદર વાહનોની આવી ઝડપી અવરજવર થવાને કારણે જે દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાના જો સાક્ષી બનેલા જે મનુષ્ય હોય એની ફરજ શું છે, એને કયા કાર્ય કરવા જોઈએ, એની દિશા સૂચન માટેનો આ પાઠ છે. આની અંદર સાક્ષી તો માત્ર મનુષ્ય નહીં પણ પથ્થર વગેરે જળ પદાર્થો અને ગાયો વગેરે પશુઓ એમ 3 સાક્ષી બતાવેલા છે. અને ત્રીજો સાક્ષી છે મનુષ્ય. એ ત્રણેય સાક્ષી જે બનેલા છે એ શું કાર્ય કરે છે અને એમાં પણ મનુષ્યની શું ફરજ હોય છે એ અહીં આ પાઠની અંદર બતાવેલી છે. તો આપણે પહેલા એ પાઠનું ભાષાંતર જોઈએ અને પછી એને શબ્દસહ સમજીશું. આ પાઠની અંદર 2 પાત્ર આવે છે, પુનિત અને સુનિત. હવે એમાંથી પ્રશ્ન કોણ કરે છે અને જવાબ કોણ આપે છે? તો પુનિત છે એ જવાબ આપે છે અને સુનિત છે એ પ્રશ્ન કરે છે. સુનિત એવા પ્રશ્નો કરે છે કે કોણ સાક્ષી બને છે, મનુષ્ય સાક્ષી બને તો એનું કાર્ય શું હોય, એવા પ્રશ્નો સુનિત કરે છે અને એના જે જવાબ છે એ પુનિત આપે છે. તો આ 2 જ પાત્રો વચ્ચે સંવાદ છે.
એ વાહનોની અવરજવર થતી હોય ત્યારે જે દુર્ઘટનાઓ બને છે એની દિશા સૂચન માટેનો આ જે પાઠ છે એની અંદર પુનિત અને સુનિત આ બે પાત્ર આવે છે અને એમાં એક પાત્ર પ્રશ્ન કરે છે અને એક પાત્ર એને સામે જવાબ આપે છે. એને આપણે સરળતાથી યાદ રાખવું હોય કે પુનિત અને સુનિત એમાંથી કોણ પ્રશ્ન કરે કોણ જવાબ આપે એ આડાઅવળું થઈ જાય છે, બરાબર યાદ નથી રહેતું. તો એને એક અક્ષરમાં જ યાદ રાખવું કે પૂજ, પૂજ એટલે પુનિત જવાબ આપે છે અને સુપ્ર, સુપ્ર એટલે સુનિત પ્રશ્ન પૂછે છે. આ રીતે પણ તમે એને યાદ રાખી શકો. અથવા તો સુનિત પ્રશ્ન પૂછે અને પુનિત જવાબ આપે છે એમ યાદ રાખવું જરૂરી છે, કારણ કે જ્યારે આપણને વાક્ય કોણ બોલે છે એના પણ 2 માર્ક્સના જોડકા પૂછાય. તો જ્યારે પાઠની અંદર 2 જ પાત્ર આવતા હોય ત્યારે આપણને વાક્ય પરથી ખબર પડવી જોઈએ કે આ વાક્ય છે એ 2 પાત્રની અંદર કોણ બોલે છે. તો આ પાઠની અંદરથી જે પ્રશ્ન સૂચક વાક્ય હોય, પ્રશ્ન પૂછવા વાળો જે વાક્ય હોય તો એ વાક્ય સુનિતનું જ હોય અને જે વાક્યની અંદર જવાબ અપાતો હોય એ વાક્ય પુનિતનું જ હોય. એટલા માટે આખો પાઠ છે એમ ગોખવાનો ન હોય કે આ વાક્ય પુનિતનું છે આ વાક્ય સુનિતનું છે, પણ એ રીતે યાદ રાખવાનું કે પ્રશ્ન સૂચક વાક્ય હોય તો એ સુનિતનું છે અને જવાબ સૂચવતું વાક્ય હોય તો એ પુનિતનું છે. આ રીતે પાઠને વાક્ય કોણ બોલે છે એમ યાદ રાખવાનું થશે. એક એક વાક્ય ગોખવાનું નથી કે આ વાક્ય પુનિતનું છે આ વાક્ય સુનિતનું છે. એટલે સુનિત પ્રશ્ન પૂછે અને પુનિત જવાબ આપે એ રીતે જ વાક્ય કોણ બોલે છે એમાં યાદ રાખવાનું થશે. આપણે આખો પાઠ જોઈએ ભાષાંતરમાં તો માર્ગમાં બનેલી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે એવું તમને કાઉન્સની અંદર આપ્યું છે. કોણ કોણ બને છે અને આ જે પેલું વાક્ય છે આખું કાઉન્સની અંદર આપેલું છે અને શું શું કરે છે એ વિષય સંબંધિત પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરે છે. પુનિત ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય એમ 3 સાક્ષી બને છે. તો શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય જુદા જુદા કાર્ય કરે છે? સુનિત, હું જાણતો નથી. પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? સુનિત પ્રશ્ન પૂછે છે કે પથ્થર વગેરે પદાર્થો શું કરે છે? 3 સાક્ષી બને, પથ્થર વગેરે જળ પદાર્થ, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય. ત્યારે એને પુનિત જવાબ આપે છે કે પથ્થર વગેરે તો અચેતન છે, તે પોતે ક્રિયા કરવા સમર્થ બનતા નથી, આથી તે તેમ જ રહે છે. પથ્થર વગેરે જે કાંઈ જળ પદાર્થો છે એ કાંઈ ક્રિયા નથી કરી શકતા, એ જ્યાં હોય ત્યાં એમના એમ જ રહે છે, જુએ છે ઘટના જે કંઈ બનેલી હોય એને જુએ છે પણ એ કોઈ ક્રિયા કરવા સમર્થ નથી, કારણ કે એ તો નિર્જીવ છે, એનામાં જીવ હોતો નથી, એટલે ઈ એમના એમ જ રહે છે. સુનિત કહે તો ચેતનાવાળા એટલે કે જેની અંદર જીવ છે એવા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? ત્યારે પુનિત જવાબ આપે છે કે એ બનેલી દુર્ઘટનામાં જે અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજને કારણે ભય અનુભવે છે, આથી એ જે ઘટના સ્થળ હોય ત્યાંથી એ દૂર ભાગે છે. પછી સુનિત કહે છે, આપ સાચું બોલો છો કે તો સાક્ષી બનેલા મનુષ્યનું શું કાર્ય છે? ગાયો વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત હોય છે એવું આની અંદર વાક્ય આપેલું છે. બુદ્ધિ રહિત એટલે એનામાં તો આપણા કરતા પણ વધારે બુદ્ધિ હોય છે, ક્યાંયથી વાહન આવે છે તો આપણે દૂર જતું રહેવું જોઈએ, જ્યારે મનુષ્યને એટલી ખબર હોતી નથી. ખબર હોય તેમ છતાં પણ એ નિયમોનું પાલન કરતા નથી. પણ અહીંયા એવો શબ્દ આપ્યો છે કે બુદ્ધિ રહિત હોય છે. બુદ્ધિ રહિત એટલે કે એને શું કાર્ય કરવું એની એને ખબર હોતી નથી. પરંતુ જે બુદ્ધિવાળો મનુષ્ય છે એ પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગે તો એ કેના જેવો છે? પશુ જેવો. પુનિત કહે છે હકીકતમાં તો
મનુષ્ય જો મનુષ્યની જેમ જ વર્તે તો એ ઘટનાના સાક્ષી બની અને એને 3 કાર્ય કરવાના હોય છે. ત્યારે સુનિત એને કહે છે કે એ 3 કાર્યો ક્યાં ક્યાં છે. એમાં પહેલું કાર્ય છે, પુનિત કહે છે પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ કરવી. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી થાય છે અને સુખ વડે સુખી થાય છે. આથી દુર્ઘટનાથી પીડાથી ઘેરાયેલા દુઃખી માણસને જોઈ અને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. કોઈ જગ્યાએ દુર્ઘટના બનેલી હોય ત્યાં પીડાગ્રસ્ત જે માણસ છે એને જોઈ અને મનુષ્યને દુઃખ ન થાય તો એ મનુષ્ય કહેવાય નહીં, એ તો પથ્થર કહેવાય. કારણ કે પથ્થરને કોઈ અસર ન થાય. માણસે મનુષ્યનું સુખ જોઈને સુખી થવું જોઈએ અને કોઈ મનુષ્યનું દુઃખ જોઈને દુઃખી થવું જોઈએ. જો એ સુખ દુઃખનો અનુભવ કરે તો જે મનુષ્ય છે, બાકી તો એ પથ્થર છે. કારણ કે પથ્થરને કોઈ અસર થતી નથી. આવો પીડાગ્રસ્ત માણસને જોઈ અને જો કોઈ મનુષ્ય દુઃખની અનુભૂતિ ન કરે તો એ પથ્થર જેવો જ છે. સુનિત કહે છે કે આપ બરાબર કહો છો. મેં પણ ઘણા અપરિચિત એટલે કે આપણે જાણતા ન હોય એવા પણ દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને જોઈ અને દુઃખની અનુભૂતિ કરી છે. કે આપણે ઓળખતા ના હોય, આપણે એનાથી અપરિચિત હોઈએ તો પણ એ દુર્ઘટનાથી ઘેરાયેલો છે, દુઃખી છે, તો એવા માણસને જોઈ અને આપણને પણ દુઃખ થાય છે કારણ કે આપણે મનુષ્ય છીએ. પુનિત કહે છે બીજું કાર્ય છે કર્તવ્યને પૂરું કરવું. કર્તવ્ય કયું? તો કે દુર્ઘટનાથી ઘેરાયેલો જે માણસ છે એને તરત જ દવાખાને લઈ જવા જોઈએ. પછી જો એને લોહીની જરૂરિયાત હોય તો પોતાનું લોહી પણ તેને આપવું જોઈએ. એના પરિવારમાં જાણ કરવી જોઈએ જેથી એના પરિવારના લોકો દુર્ઘટનાથી ઘેરાયેલા માણસ પાસે આવી અને એની બરાબર સારવાર કરી શકે. તો આ મનુષ્યનું બીજું કર્તવ્ય છે. ત્રીજું કાર્ય શું છે? તો કે ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવો. મનુષ્યએ જે કોઈ જગ્યાએ દુર્ઘટના બનેલી હોય એ દુર્ઘટના કયા કારણોથી બની છે એનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. જો એ બોધ પ્રાપ્ત ન કરીએ અને માણસની ભૂલ વગર ક્યારેય દુર્ઘટના બનતી નથી. આપણે એમ કહીએ કે કોઈ ભૂલ જ નહોતી તો એવું બની શકે નહીં. ત્યાં કોઈ પણ માણસની ભૂલ હોય જ. એ ભૂલને જાણવી જોઈએ અને એવી ભૂલ આપણે ન કરીએ એવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. જો મનુષ્ય પહેલું કાર્ય પૂરું કરે, દુઃખની અનુભૂતિ થાય મનુષ્યને, બીજું કાર્ય પણ પૂરું કરે, એનું જે કંઈ કર્તવ્ય છે એ પણ પૂરું કરે, એ 2 કાર્ય કરે પણ જો ત્રીજું કાર્ય ન કરે તો પણ એ મનુષ્ય નથી. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવાનો. મનુષ્યએ બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ કે ત્યાં માણસની કઈ ભૂલના કારણે આ દુર્ઘટના બની છે. એ ભૂલ જાણવી જોઈએ અને એવી ભૂલ આપણે ન કરીએ અને બીજાને પણ જાણ કરીએ કે આવી ભૂલ ન થાય એવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. તો આ રીતે મનુષ્યના 3 કર્તવ્યો દર્શાવેલા છે. ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે કે સાક્ષીભૂત મનુષ્યમાં મનુષ્યના જે 3 કર્તવ્યો છે એ 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે એ રીતે પણ ટૂંકનોંધ પૂછાઈ શકે. એ ટૂંકનોંધ પૂછાય તો પાઠ આધારિત જે કર્તવ્યો આપેલા છે એ જ તમારે એ ટૂંકનોંધની અંદર લખવાના થશે. અને પ્રસ્તાવનાની અંદર ઉપર જે પાઠમાં આપણે પ્રસ્તાવના આપેલી છે એના આધારિત એ પ્રસ્તાવના બનાવવાની થશે કે આજના આવા દોડધામ ભર્યા જીવનની અંદર વાહનોની અવરજવર ખૂબ જ વધી છે અને એમાં જે કંઈ દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું શું કર્તવ્ય છે એ દિશા સૂચન કરતો આ પાઠ છે અને એની અંદર મનુષ્યના 3 કર્તવ્યો બતાવેલા છે. એ રીતે પ્રસ્તાવના લખી અને પછી ટૂંકનોંધમાં જે મુદ્દો આપેલો હોય એ આગળ લખવાનો થશે. એ રીતે પણ ટૂંકનોંધ પૂછાઈ શકે કે સાક્ષી બનેલા મનુષ્યના 3 કર્તવ્યોમાં પહેલું કર્તવ્ય શું છે? તો એનું નામ લખી અને માત્ર પહેલું જ કર્તવ્યનું વર્ણન કરવાનું રહેશે. બીજું કર્તવ્ય શું છે એમ પૂછવું હોય, બીજું કાર્ય શું છે એમ પૂછવામાં આવે તો એ બીજું કાર્યનું નામ લખી અને એનું જ
વર્ણન કરવાનું રહેશે। તો આ રીતે ટૂંકનોંધમાં પણ મનુષ્યના 3 કાર્યો પૂછાઈ શકે। એમ પણ પૂછાય કે કોણ કોણ સાક્ષી બને છે અને એના શું કાર્ય છે, એ રીતે પણ પૂછાય તો પાઠ આધારિત જ એ લખવાનું થશે। કોણ કોણ સાક્ષી બને છે તો પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય। મનુષ્યના 3 કર્તવ્યો આપણે જોઈએ તો પહેલું છે દુઃખની અનુભૂતિ, બીજું કર્તવ્ય પૂરું કરવું અને ત્રીજું બોધ પ્રાપ્ત કરવો। હવે આપણે શબ્દશઃ ભાષાંતર જોઈએ। માર્ગે, માર્ગમાં, માર્ગે મૂળ શબ્દ છે માર્ગ, અકારાંત સપ્તમી વિભક્તિ એકવચન, માર્ગે રામે પ્રમાણે, માર્ગમાં, ઘટમાનયાહ બનેલી, ઘટેલી, ઘટમાનયાહ એટલે ઘટેલી અથવા તો બનેલી, માર્ગમાં બનેલી, દુર્ઘટનાયાહ દુર્ઘટનાના, મૂળ શબ્દ છે દુર્ઘટના, આકારાંત સ્ત્રીલિંગ પંચમી ષષ્ઠી એકવચનનું રૂપ છે, સિતયાહ સિતયાહ, માલયાહ માલયાહ, એ રીતે દુર્ઘટનાયાહ પંચમી ષષ્ઠી એકવચન। માર્ગમાં બનેલી દુર્ઘટનાના સાક્ષીણઃ સાક્ષી, કે ભવંતી કોણ કોણ બને છે, કહ એટલે પણ કોણ થાય અને કે એટલે પણ કોણ થાય, પણ કહ છે એ એક જ વ્યક્તિ માટે હોય ત્યારે વપરાય અને કે છે એ જ્યારે બહુવચન હોય ત્યારે વાપરવામાં આવે છે। એનું વિભક્તિનું આખું પ્રથમા વિભક્તિનું કોષ્ટક જોઈએ તો કહ, કૌ, કે। કહ એટલે કોણ, કૌ એટલે કોણ અને કે એટલે પણ કોણ। કહ એકવચન, કૌ દ્વિવચન અને કે બહુવચન છે। કોણ કોણ બને છે, ભવંતી અંતિ પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે। માર્ગમાં બનેલી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે અને ચ એટલે અને, તે કિમ કિમ આચરતી, કિમ કિમ, કિમ એટલે શું, શું આચરંતી આચરણ કરે છે, આચરંતી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન, ઇતિ એમ, વિષયમ અધિકૃત્ય સંધિ છૂટી પડે, વિષયમ પ્લસ અધિકૃત્ય વિષય સંબંધી, પુનિત સુનીતો, પુનિત અને સુનીત ઇતરેતર દ્વંદ્વ સમાસનો શબ્દ છે, પુનિત અને સુનીત ઇતરેતર દ્વંદ્વ સમાસ। આગળ પણ આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ આવી ગયું છે, નિઘર્ષણ, છેદન, તાપ, તાળે નહીં, ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું। ગુણ દોષ યોગો, ગુણ અને દોષ, બીજા પાઠમાં આવી ગયું મત્સ્ય કુર્માદયો, માછલા અને કાચબા। તો બે શબ્દો અને થી છૂટા પડે ત્યારે ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય। પુનિત અને સુનિત પરસ્પર સંવદતઃ વાતચીત કરે છે, સંવદતઃ, તઃ પ્રત્યય બે વ્યક્તિ છે એટલે અહીંયા દ્વિવચન આપ્યું છે, જો એક વ્યક્તિ હોત તો એક વચન આપો। તઃ પ્રત્યય છે વર્તમાન કાળ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ છે, મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ, તહ આપેલું છે। શા માટે તહ છે, કારણ કે કર્તા બે વ્યક્તિ છે, દ્વિવચનમાં છે, પુનિત અને સુનિત, કર્તા દ્વિવચન છે એટલે ક્રિયાપદ પણ દ્વિવચન જ આવે। જો કર્તા એકવચન હોય, ખાલી પુનિત જ હોય તો ક્રિયાપદ એકવચન આવે, કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ બહુવચન આવે। પુનિત અને સુનિત ઇતરેતર દ્વંદ્વ સમાસ। સંવદતઃ, જો સ્મનો પ્રયોગ પૂછાય તો સંવદતઃ વર્તમાન કાળમાં છે, આપણે એને યસ્તન ભૂતકાળમાં લખીએ તો યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય મૂકવાનો થાય।
અમ વમ સ તમ ત ત તામ અન. આ છે યસ્તન ભૂતકાળ સમબદ્ધતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આગળ અ હોય તો જે યસ્તન ભૂતકાળ કહેવાય. આપણે યસ્તન ભૂતકાળ શીખી ગયા, સ્મનો પ્રયોગ પણ શીખી ગયા અને તમને બધાને પણ આવડે જ છે કારણ કે તમે પણ શીખી ગયા છો અને તૈયારી કરી લીધી છે. હવે આમાં આગળ અ હોય તો જ યસ્તન ભૂતકાળ થાય, પણ અ દેખાતો નથી પણ એ મ ની અંદર છે. હવે સમવદતઃ એટલે આમ થાય સમ વદતઃ. અહીંયા જે સમ છે એ ઉપસર્ગ છે અને વદ ધાતુ છે. આને આપણે ભેગું કરીએ એટલે મ હલંત છે એટલે ઉપર અનુસ્વાર આવે. હવે એને આપણે યસ્તન ભૂતકાળમાં ફેરવવું હોય તો સમ પ્લસ આપણે ધાતુની આગળ અ મૂકવાનો હોય. યસ્તન ભૂતકાળની નિશાની અ એટલે એ આવે ધાતુની આગળ વદ અને તહ પ્રત્યયની જગ્યાએ યસ્તન ભૂતકાળનો પ્રત્યય આવશે તામ એટલે અવદતામ. હવે આને આપણે ભેગું કરી દઈએ તો મ આખો બની જશે. હલંત મ માં અ વડે એટલે મ આખો એટલે સમવદતામ આ રીતે થાય અને એનો સ્મનો પ્રયોગ થાય સમવદતઃ સ્મ. સમવદતઃ સ્મ એ સ્મનો પ્રયોગ છે. માર્ગમાં બનેલી દુર્ઘટનાના સાક્ષી કે ભવંતી કોણ કોણ બને છે. ચ અને તે કિમ કિમ આચરંતી શું શું આચરે છે. ઇતિ એમ વિષયમ અધિકૃત્ય વિષય સંબંધી પુનિત સુનિતો પુનિત અને સુનિત પરસ્પરમ પરસ્પર સમવદતઃ વાતચીત કરે છે. પુનિત ભ્રાતઃ ભાઈ, માર્ગે માર્ગમાં, કદાચિત ક્યારેક, દુર્ઘટના અપી પણ, ઘટંતી ઘટે છે અથવા બને છે. ઘટંતી વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર ત્યાં, પ્રાયઃ ઘણું કરીને, પ્રસ્તરાદય પથ્થર વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કાષ્ઠખંડ વાળો પાઠ શીખી ગયા એની અંદર નિયમ આપણે જોયો હતો કે ઉત્તર પદની અંદર આદિ રૂપ જેવા શબ્દ હોય તો બહુવ્રીહી સમાસ થાય. આદિ અને રૂપ જેવા શબ્દ હોય અને બહુવ્રીહી સમાસનો બીજો નિયમ કે શબ્દ સમૂહ બને અને એ શબ્દ કોઈ ત્રીજા વિશેષણ તરીકે વપરાય ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય. તો પ્રસ્તર આદય એટલે વગેરે. આદિ પરથી બીનું આદય એટલે પ્રસ્તર આદય બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. ગવાદય એમાં પણ આદય એટલે વગેરે એ પણ બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. પથ્થર વગેરે, જળ પદાર્થો પણ કેવા તો કે જળ વિશેષણ છે, પદાર્થ નામ છે, કર્મધારય સમાસનો શબ્દ છે. જળ પદાર્થો. ગવાદય ગાયો વગેરે, પશવઃ પશુઓ, ચ અને મનુષ્યાઃ પ્લસ જ પ્લસ ઇતિ એમ સંધિ છૂટી પડે. ચ અને મનુષ્યાઃ મનુષ્ય, ઇતિ એમ ત્રયઃ ત્રણ, સાક્ષિણઃ સાક્ષી ભવંતી બને છે. માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગવાદય ગાયો વગેરે, પશવઃ પશુઓ, ચ અને મનુષ્યાઃ મનુષ્ય, ઇતિ એમ ત્રયઃ ત્રણ, સાક્ષિણઃ સાક્ષી ભવંતી બને છે. અંતિ વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. કિમ ત્વમ જાનાસી શું તું જાણે છે. ત્વમ એટલે તું, જાનાસી એટલે જાણે છે. ત્વમ એક વચન છે, જાનાસી પ્રત્યય પણ એક
કે ત્વમ એટલે એ મધ્યમ પુરુષની અંદર આવે અને મધ્યમ પુરુષમાં જે પ્રત્યયો આવે એ એની સાથે આવે એટલે વર્તમાન કાળ મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય છે સી. તું જાણે છે, શું તું જાણે છે. યત કે, યતનું ગુજરાતી થાય કે. ઘટિતાયા એટલે બનેલી અથવા ઘટેલી, બનેલી. દુર્ઘટનાયા દુર્ઘટનાના સંદર્ભે સંદર્ભમાં. એતે આ. ત્રયઃ અપી ત્રણે પણ. અપી એટલે પણ અને ત્રયઃ એટલે ત્રણ. ત્રણે પણ ભિન્નમ ભિન્નમ જુદા જુદા કર્મ સમાચરંતી કાર્ય કરે છે. સમાચરંતી અંતિ પ્રત્યે વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન. શું તું જાણે છે કે માર્ગમાં બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદા જુદા કાર્ય કરે છે. ત્રણ એટલે તો કે પથ્થર વગેરે જળ પદાર્થ, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય. સુની ન જાનામી હું જાણતો નથી. જાનામી વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકવચન જે પોતાના માટે જ વપરાય. અહમ નથી આપેલું પણ આપણે અહીંયા લઈ શકીએ કે શું હું જાણતો નથી. અહમ ન જાનામી હું જાણતો નથી. પ્રથમમ કથયતુ પહેલા કહો. કથયતુ પ્રત્યય કયો કાળ છે આપણે શીખી ગયા છીએ. હા યાદ કરો. આજ્ઞા અન્ય પુરુષ એકવચન. આની આવ આમ નથી તમ ત તું તામ અંતુ તું આજ્ઞા અન્ય પુરુષ એકવચન. પહેલા કહો આજ્ઞા છે એટલે આજ્ઞા કરવાની હોય. પહેલા કહો. યત કે પ્રસ્તરાદેહ પથ્થર વગેરે. કિમ કુર્વંતી શું કરે છે. પથ્થર વગેરે શું કરે છે. પુની પ્રસ્તરાદેહ પ્લસ તું. અહીંયા સંધિ છૂટી પડે. તુનું ગુજરાતી થાય તો. પથ્થર વગેરે તો. અચેતનાહ અચેતન છે એટલે કે એનામાં જીવ હોતો નથી. અચેતનાહ અ થી શરૂ થાય અને નકાર હોય તો નય તત્પુરુષ સમાસ થાય. આપણે આગળ પણ આવી ગયું. અનાગત વિધાતા, અનાગત શબ્દ, અભાવી એવા શબ્દો આપણે આગળ આવી ગયા જે નય તત્પુરુષ સમાસના છે. અચેતન સંતિ એટલે છે. તે તે સ્વયં પોતે ક્રિયા ક્રિયા કર્તુમ કરવા માટે. તુમ પ્રત્યય હેત્વર્થ કૃદન કરવા માટે. સમર્થા સમર્થ ન ભવંતી બનતા નથી. તે પોતે ક્રિયા કરવા સમર્થ બનતા નથી. અતઃ આથી તે તે તથૈવ તથા પ્લસ એવ. તથા એટલે તેમ અને એવ એટલે જ તેમજ. તિષ્ઠતિ એટલે રહે છે. તિષ્ઠતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. પથ્થર વગેરે તો અચેતન છે. તે પોતે ક્રિયા કરવા સમર્થ બનતા નથી. આથી તે તેમજ રહે છે. સુની સચેતનાહ તો ચેતના વાળા એટલે કે જેનામાં જીવ છે તેવા. જેનામાં જીવ છે તેવા બહુવ્રીહી સમાસનો શબ્દ છે. એને મેં સાવ સરળ રીતે યાદ રાખવા માટે આની પહેલા એક વખત કહેલું કે ગુજરાતી કરતા છેલ્લે વાળો વાડી વાળા જેવા શબ્દ હોય તો એ બહુવ્રીહી સમાસનો જ શબ્દ કહેવાય. આગળ પણ આપણે આવી ગયા છે. બહુમત્સ્યાહ ઘણા બધા માછલાઓ વાળું. ત્યાર પછી રૌદ્ર રાક્ષસાહ રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવ વાળા એવા શબ્દો જે એ શબ્દ બીજા માટે જ વપરાતા હોય એમાં જ એવું ગુજરાતી શબ્દ આવે ત્યારે એ બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. ચેતનાવાળા જેનામાં જીવ છે તેવા. સચેતનાહ બહુવ્રીહી સમાસ. ચેતનાવાળા પશવઃ પશુઓ ચ અને પક્ષિણઃ પક્ષીઓ. કિમ કુર્વંતી શું કરે છે. પથ્થર વગેરે તો જળ પદાર્થ છે એ તેમજ રહે છે. તો હવે સુનિલ પૂછે છે કે તો પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિત જવાબ આપે છે એ તે ઘટનાયા એક ઘટનાથી ઉત્થિતાત ઉઠેલા
ધ્વનેઃ અવાજથી ભયમ અનુભવંતી ભય અનુભવે છે. એ ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે. આ વાક્ય ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યામાં પૂછાય છે. જે આપણે આગળ પણ એ તૃતીય વિભક્તિનો નિયમ જોઈ ગયા. આગળ આપણે બીજા પાઠમાં આવેલું કે સહ સાધમ સાકમ સમમ અલમ ની સાથે તૃતીય વિભક્તિ હોય એવી તમારે ખાલી જગ્યા પૂછાય 1 માર્ક્સની, જેને ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા કહેવાય. બીજા પાઠમાં વાક્ય હતું સહ પરિજનેન સહ નિષ્ક્રાંત, તે પરિવાર સાથે નીકળ્યો અનાગત વિધાતા માટેનો. ત્યાર પછી ત્રીજા પાઠમાં પણ એક વાક્ય હતું કે મિત્રેહી સમમ શાલામ ગચ્છ, મિત્રો સાથે શાળાએ જા. મિત્રેહી સમમ, મિત્રેહી તૃતીય વિભક્તિ બહુવચન છે અને એની સાથે સમમ અવ્યય છે. એ સમમ અવ્યયની સાથે તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય. એમાં જ આગળ આપણે ચોથા પાઠમાં જોઈ ગયા કે સૂર્યાંશુ ભિઃ સમમ, તો સૂર્યાંશુ ભિઃ તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે કારણ કે સમમ અવ્યયની સાથે તૃતીય વિભક્તિ આવે. સહ સાધમ સાકમ સમમ અલમ એની સાથે તૃતીય વિભક્તિ હોય. એ હતો તૃતીય વિભક્તિનો નિયમ. અહીંયા આવે છે પંચમી વિભક્તિનો નિયમ કે ભય, ભય જેવા શબ્દો હોય ખાલી જગ્યા પછી ભય, ઋતે, ઋતે અવ્યય છે, ઋતે એટલે વિના, વિના પણ અવ્યય છે. ભય, ઋતે, વિના જેવા શબ્દો હોય, અવ્યય હોય ત્યારે આગળનો શબ્દ હંમેશા પંચમી વિભક્તિમાં હોય. તો ખાલી જગ્યા ભય એમ આવે તો ખાલી જગ્યામાં પંચમી વિભક્તિનો શબ્દ મૂકવો પડે. ધ્વનેઃ એમાં મૂળ શબ્દ છે ધ્વનિ ઇકારાંશ સ્ત્રીલિંગ. ધ્વનિ ઇકારાંશ સ્ત્રીલિંગને પંચમી વિભક્તિ પ્રમાણે ધ્વનેઃ એમ લખાય. ઉદાહરણ તરીકે મતિ ઇકારાંશ સ્ત્રીલિંગ છે તો મતેઃ એ રીતે પણ લખી શકાય. ઇકારાંશ સ્ત્રીલિંગના રૂપો અથવા આપેલા હશે, બે રીતે લખાય છે. એ જે વૈકલ્પિક રૂપ છે એ રીતે અહીં આપેલું છે ધ્વનેઃ, કવેઃ પ્રમાણે પુલ્લિંગ પ્રમાણે લખી શકાય અને સ્ત્રીલિંગ પ્રમાણે પણ લખી શકાય. આ બને ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે. અનુભવંતી અનુભવે છે. અતઃ આથી ઘટના સ્થળાતર, ઘટનાના સ્થળેથી ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઘટનાના સ્થળેથી દૂરે ધાવંતી દૂર ભાગે છે. પશુ અને પક્ષી શું કરે છે તો કે એ અવાજના ભયના કારણે ત્યાંથી દૂર ભાગે છે. એક વખત આખું ભાષાંતર જોઈ લઈએ. માર્ગમાં બનેલી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે અને શું શું કરે છે એ વિષય સંબંધી પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરે છે. પુનિત ભાઈ, માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય એમ 3 સાક્ષી બને છે. શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય જુદા જુદા કાર્ય કરે છે? સુનિત, હું જાણતો નથી. પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિત, પથ્થર વગેરે તો અચેતન છે, તે પોતે ક્રિયા કરવા સમર્થ બનતા નથી, આથી તે તેમ જ રહે છે. સુનિત, ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? પુનિત, એ ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે, આથી ઘટના સ્થળેથી દૂર ભાગે છે. સમાસના શબ્દો આપણે જોઈએ તો પુનિત અને સુનિત ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ સમાસ. પ્રસ્તરાદયઃ, ગવાદયઃ, એમાં છેલ્લે આદયઃ શબ્દ છે. આદિ અને રૂપ જેવા શબ્દ હોય ત્યારે બહુવ્રીહિ સમાસ થાય એટલે એમાં શબ્દ સમૂહ જ બને છે. પણ તમને સાવ સરળ રીતે સમાસ આવડી જાય અને તરત જ તમે એને સમાસ કયો છે ઓળખી શકો એટલા માટે આપણે આ રીતે યાદ રાખી શકીએ.
કે છેલ્લે રૂપ આદિ શબ્દ જોઈને પણ તરત તમને જવાબ મળે તે બહુવ્રીહી સમાસ જ છે કે તમારે એનો શબ્દ સમૂહ પણ બનાવવો ન પડે. અહીંયા આપણે શબ્દ સમૂહ બનાવીએ તો જે પથ્થર જેવા છે તેવા જળ પદાર્થો, જે ગાયો વગેરે જે છે એ પશુઓ, ત્યાર પછી સચેતના, ચેતના વાળા, જેનામાં જીવ છે તેવા, એ પણ બહુવ્રીહી સમાસનો શબ્દ. અચેતના તો એ નય તત્પુરુષ સમાસ છે. ઘટના ના સ્થળેથી તો એ ષષ્ઠી તત્પુરુષ સમાસનો શબ્દ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ સાથે શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી લેવું. વ્યાકરણ સાથે ભાષાંતર તૈયાર કરીએ એટલે વ્યાકરણ છે એ આપણને સાવ સરળ લાગતું જશે. પછી કોઈ પણ શબ્દ આપણી સામે આવે એટલે આપણે એને પછી સમાસ હોય કે કૃદંત હોય, કાળનો પ્રત્યય હોય કે વિભક્તિનો પ્રત્યય હોય એને આપણે સરળતાથી ઓળખી શકીએ. પાઠની સમજૂતી વ્યાકરણ સાથે જ શબ્દશઃ તૈયાર કરવું. પછી એ ગમે ત્યાંથી વાક્ય આપેલું હોય તો પણ એનું ભાષાંતર પણ આવડી જાય, કારણ કે શબ્દશઃ તૈયાર કરેલું હોય એટલે. તો બસ આજે આપણે અહીં સુધી ભાષાંતર રાખીએ. હવે પછીનું જે આગળનું ભાષાંતર છે એ આપણે આના પછીના પીરિયડની અંદર જોશું. આ જે ભાષાંતર છે પાઠ આધારિત એ આપણે 200 પેજની નોટબુકમાં જ લખવાનું છે. 100 પેજની નોટમાં વ્યાકરણનું જ બધું લખવાનું થશે. હવે પછીનું આગળનું ભાષાંતર આપણે આના પછીના પીરિયડની અંદર જોશું અને ફરી મળીશું. આટલું ભાષાંતર ત્યાં સુધીમાં તમે તૈયાર કરી લેજો. આવજો મિત્રો.